અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના આજવા રોડ વિસ્તારમાં આવેલ એકતાનગર પાસે આવેલ લક્ષ્મીનગર પાસે મકાનની બાજુમાં આવેલ વેસ્ટેજના ઢગલામાં એકાએક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો। આગ ભભૂકતા આસપાસના ફ્લેટમાં રહેતા રહીશોના જીવ તાળવે ચોંટ્યા હતા। ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરતા ફાયર લાશ્કરો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો। એકાએક આગની ઘટના સામે આવતા આસપાસના રહીશો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા। આગ વધુ ફેલાતા ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા। એક વાહન અને એક ઘર પણ આગની ઝપેટમાં આવી ગયા હતા। જોકે ફાયર વિભાગની 4 ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી હતી। બાપોદ પોલીસની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી। આગના બનાવને લઈ પોલીસ અને ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક કામગીરી કરવામાં આવી। ઘટના સ્થળે વધુ આગ લાગતા વીજ કંપનીના કર્મચારીઓએ ઘટના સ્થળ પર વીજ પુરવઠો બંધ કરવાની ફરજ પડી હતી। આ બનાવને લઈ આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આ ઘટનાને લઈ સ્થાનિક રહીશો દ્વારા આગ બુઝાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો, પરંતુ વધુ આગ હોવાથી તે પ્રયાસ નિષ્ફળ નીવડ્યો છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।